ભ્રષ્ટાચાર આઉટ ઓફ કંટ્રોલ આ એટલે કહેવું પડે છે કે હવે સામાન્ય નાગરિકો જ નહીં, જનપ્રતિનિધિઓ પણ કહેવા લાગ્યા છે. માત્ર વિપક્ષના જ નહીં, શાસક પક્ષના જનપ્રતિનિધિઓ પણ કહે છે કે કોઈ ને કોઈ સ્વરૂપે તમામ વિભાગોમાં ભ્રષ્ટાચાર વ્યાપક રીતે પ્રસરી ચૂક્યો છે. એ નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય કે પછી રાજ્ય સરકારના વિભાગો, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર, તમામ ઠેકાણે આવું કહેવામાં આવે છે. અને ભ્રષ્ટાચારના ભોગ બનેલું વડોદરાના તળાવમાં કેવો કાંડ થયો આપણે જાણીએ છીએ. ભ્રષ્ટાચારના કારણે જ રાજકોટમાં કેવો અગ્નિકાંડ થયો એ પણ આપણે જાણીએ છીએ. અગ્નિકાંડ બાદ જે કાર્યવાહી થઈ તેની અંદર પણ ભ્રષ્ટાચાર થાય છે એવા પણ હવે આરોપ લાગવા લાગ્યા છે. આ સંજોગોમાં સવાલ હવે એ થાય છે, આઉટ ઓફ કંટ્રોલ થયેલો ભ્રષ્ટાચાર ક્યારે આઉટડેટેડ થશે, ક્યારે આઉટડેટેડ થશે? એની કોઈ એક્સપાયરી ડેટ તો હશે કે હવે ભ્રષ્ટાચાર મરી પરવારશે. અને એટલે જ લાગ્યું કે વારંવાર ભ્રષ્ટાચારને ઉજાગર કરવો જરૂરી છે. અને જે સામાન્ય નાગરિક હોય, અધિકારી હોય કે નેતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ જે અડીખમ રહે છે, જે સત્યને સાથ આપે છે, એનો અવાજ બનવું જરૂરી છે. આવા ભ્રષ્ટાચારને સામે લાવ્યા છે અમદાવાદના કોર્પોરેટર, અમદાવાદના ધારાસભ્ય અને અમદાવાદની અંદર ભારતીય જનતા પક્ષના પ્રમુખ. અને એ જ રીતે સુરતથી પણ એવા ભ્રષ્ટાચારને સામે લાવ્યા છે ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય, ભારતીય જનતા પક્ષના કોર્પોરેટર પણ. આ ચાર લોકોએ આજે, 3 લોકો આ થયા અને કોંગ્રેસના શૈલેષ પરમાર, આ 4 લોકોએ ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે. અને ખાસ કરીને સંકલનની બેઠક હોય છે, શહેર અને જિલ્લા સંકલનની બેઠક હોય છે, એમાં જનપ્રતિનિધિઓ પોતાની વાત મૂકતા હોય છે. અને આની અંદર હવે સતત ધારાસભ્યો એ મુદ્દાને પ્રાધાન્ય આપી રહ્યા છે કે સાહેબ ભ્રષ્ટાચાર રોકો. અને આ અવાજ ચારે કોરથી ગુંજવા લાગ્યો છે. અને ત્યારે લાગી રહ્યું છે કે જો આઉટ ઓફ કંટ્રોલ થયેલો ભ્રષ્ટાચાર આ જ રીતે ઉજાગર થશે તો આઉટ ઓફ ડેટ થતાં પણ વાર નહીં લાગે. તો સુરતની અંદર કુમારભાઈ કાનાણી શાસક પક્ષના નેતા છે, પૂર્વ મંત્રી છે, હાલ ધારાસભ્ય પણ છે. એમને પણ ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે. અને એ જ રીતે ભારતીય જનતા પક્ષના કોર્પોરેટર નરેન્દ્રભાઈ પાંડવે પણ કતારગામ ઝોનમાં ભ્રષ્ટાચાર કેવો ચાલે છે ને એની ઉજાગર કરી ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. આ એ જ નરેન્દ્રભાઈ પાંડવ છે જેમને એમના વિસ્તારમાં પાર્ટી પ્લોટોનો કેવો ખેલ ચાલે છે અને આકારણીના નામે કેવા રૂપિયા વસૂલાઈને બધું ચાલવા દેવામાં આવે છે એ પણ ઉજાગર કર્યું હતું. નરેન્દ્રભાઈ પાંડવ કમિશનર ઓફિસમાં પહોંચ્યા હતા અને કતારગામ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો છે ને એ પણ રજૂઆત કરી હતી. સાથે એ પણ રજૂઆત કરી હતી કે આ રાફડો અધિકારીઓના પાપે ફાલ્યો છે, અધિકારીઓ મલાઈ ખાય છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પણ ભારતીય જનતા પક્ષના આ જ પ્રકારના કોર્પોરેટર નરેશ ધામેલિયાએ પણ અધિકારીઓ કોર્પોરેટરોની વાત માનતા ન હોવાનો આરોપ લગાવ્યો હતો. અને આપણે તમામ લોકો જાણીએ છીએ કે કેવી રીતે ખેલ ચાલે છે. ખેર અમદાવાદની વાત પછી કરીશું, પરંતુ હાલ વાત કુમારભાઈ કાનાણીએ શું કહ્યું છે એ અને નરેન્દ્રભાઈ પાંડવે શું કહ્યું એ જોઈ લઈએ. ઝોન બી સરથાણાની જે વાત થાય છે ખરેખર ખૂબ ગંભીર બાબત છે. બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આ વાત વહીવટી વડા સુધી અમે પહોંચાડી છે. અમને લોકોએ પણ ફરિયાદો કરી છે, મેયરશ્રીને મળીને આમ જનતાએ, નાગરિકોએ ફરિયાદ કરી છે કે આનો ત્રાસ છે અને છતાંય કોઈ નિવેડો નહીં, કોઈ નહીં. ખરેખર તો આવા અધિકારીઓને તો એવી જગ્યાએ બેસાડી દેવા જોઈએ જ્યાં લોક સંપર્ક જ ના હોય. આજે આકાની અધિકારીવાળા છે કરોડોનું કૌભાંડ કરી રહ્યા છે એવું તો એવું પુરવાર થાય છે. આ કતારગામ પૂરતીની વાત નથી, આ આખા સુરતની વાત છે. કુમારભાઈ કાનાણી પણ મારી સાથે જોડાયા છે અને નરેન્દ્રભાઈ પાંડવ પણ મારી સાથે જોડાયા છે. પહેલાં કોર્પોરેશનની વાત છે ત્યારે નરેન્દ્રભાઈ સાથે જ જાણી લઈએ. નરેન્દ્રભાઈ, આ અધિકારીઓએ આપણા સુરતમાં કેવા કેવા ખેલ કર્યા છે, આ અધિકારીઓ સાથે કોણ મળેલા છે અને કોણ છે આ ભ્રષ્ટ અધિકારીઓને આશરો આપવા? ખુલીને આપ વાત કરી દો.
સાહેબ મને 5/7/2024 એક અરજદાર તરીકે બળવંતભાઈ કરીને મને અરજી આપેલી છે. એમાં ફોટા સાથે બધું આપેલું છે. એમાં કોર્પોરેટર તરીકે મને રજૂઆત કરી હતી કે એટલા 50 થી 70 બાંધકામ ચાલી રહ્યા છે. એમાં જુનિયર ઇજનેર તરીકે જિગ્નેશ પટેલ, સરસ ઝાલાવાડિયા, આદિત્ય ગાંધી અને જરેશ જય નારોડિયા દ્વારા ઉપરના અધિકારીઓની રહેમ નજર. એટલે સાહેબ મેં આજે કમિશનર સાહેબને રજૂઆત કરીને કમિશનર સાહેબને બી કીધું કે 50 થી 70 બાંધકામ જો કતારગામમાં ચાલતા હોય તો આપણે કોઈ પ્લાન પાસ કરવાની કોઈ જરૂર નથી. જે કોઈ પ્લાન પાસ કરે છે એ વ્યક્તિને આપણે હેરાન કરવા જઈએ છીએ અને એ વ્યક્તિને આપણે સીલ મારવા જઈએ છીએ. જ્યારે ઇનલગેલી જે બાંધકામ હોય તેને કોઈ પ્રોબ્લેમ આવતો નથી. અને રિઝર્વેશનમાં જે કોઈ હોટલો ચાલતી હોય, રિઝર્વેશનમાં બાંધકામ થતા હોય, નવી શરતની જગ્યામાં 5-5 માળના બિલ્ડિંગ બનતા હોય એને કોઈ વાંધો આવતો નથી. એટલે રોનકભાઈ મારી કોર્પોરેટર કે મારી ફરજ હતી અને મને એવું લાગે છે કે આમાં પ્રજાને નુકસાન થઈ રહ્યું છે અને સરકારને કરોડોનું નુકસાન અધિકારી કરાવી રહ્યા છે તેવું મને લાગતા મેં અધિકારીને આજે રૂબરૂ કમિશનર સાહેબને રજૂઆત કરી. નરેન્દ્રભાઈ, જો આ બાંધકામ ચાલે, તમે વાત કરી પરમિશન વગર, તો કમિશનર સાહેબને લઈ જઈને બતાવી દો કે સાહેબ જુઓ આ રહ્યું કન્સ્ટ્રક્શન ચાલે છે, પરમિશન હોય તો ચોપડે હોય. આવું કશું થયું કે નહીં થવાનું? રોનકભાઈ સાહેબ આજે 1 મહિનાથી અમારા સુરતના કમિશનર રજા ઉપર હતા કે બહાર ગયા હતા અને 3 દિવસથી આવ્યા. એટલે મને આજે એને વિઝિટ આપી હતી એટલે 11:30 મારે મુલાકાત થઈ છે. જો સોમવારે કમિશનર સાહેબ આની ઉપર કંઈ પગલાં નહીં ભરે તો હું પાછો સોમવારે કમિશનર પાસે જઈશ અને તમે જેમ કીધું એમ રૂબરૂ સ્થળ ઉપર લઈ જાય અને વિઝિટ કરાવીશ એમને. અચ્છા, તમને પાક્કી ખાતરી છે કે પરમિશન નથી લીધી? તો હું મારો રિપોર્ટર પણ મોકલીશ, આપણે લાઈવ કરીશું. 110% પરમિશન નથી સાહેબ. પરમિશનની તો વાત જોડો. નવી શરતની જગ્યામાં તો સરકારનું કરોડોનું પ્રીમિયમ જાય છે. એમાં નવી શરતની જગ્યામાં તો કાઠી સાહેબ પ્લાન પાસ થવાના. એટલી તો મને માનવતા રીતે મને ખબર પડે ને કે નવી શરતની જગ્યામાં પ્લાન પાસ ના થાય એમ. રિઝર્વેશન જગ્યા એટલે સરકારની જગ્યા છે તો સરકારની જગ્યામાં સાહેબ કાંઠી પ્લાન પાસ થવાના. આજે લાખો વાર છે તો લાખો વારના ભાડાના પૈસા કોણ લઈ રહ્યા છે? નરેન્દ્રભાઈ, આ વ્યવહાર કેટલા રૂપિયાનો ચાલે મને કહી દો ને, કેટલા રૂપિયા લે આ બધું કરવાના? હવે મારી જે અરજી મળી છે એમાં સ્પષ્ટ લખેલું છે અરજદારે કે 5 થી 7 લાખ રૂપિયાના એક બિલ્ડિંગનો વહીવટ કરી રહ્યા છે. નરેન્દ્રભાઈ, મારી ગેરંટી આ 5-7 લાખ રૂપિયા આપણે ઓકાઈશું. હું શબ્દ વાપરું છું, ઓકાઈશું. ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સંવાદદાતા તમારી સાથે આવશે. એ 5-5 બિલ્ડિંગ બતાવજો અને 5-5ના માલિકને પૂછીશું. સોમવાર સુધીનો તમે સમય આપ્યો ને, મંગળવાર સુધીનો આપણો સમય. કતારગામમાં લઈને ફરજો ધનરાજ બાગલેને, આખો દિવસ તમારી સાથે રહેશે એબીપી અસ્મિતા સંવાદદાતા. અને આ ખરેખર નીચે પડાવડાવજો. જો ના પડાવડાવ્યું ને તો મારા પ્રોફેશનનો કોઈ મતલબ નહીં અને તમારા ચૂંટણી જીતવાનો કોઈ મતલબ નહીં. આટલું જ ગેરકાયદેસર ચાલતું હોય તો હું વચન આપું છું. જો આ ગેરકાયદેસર હશે ને તો ધનરાજ બાગલે તમારી જોડે આખો દિવસ ત્યાં રહેશે. હું એમને 100% બધા પ્રૂફ સાથે આપીશ. મારી તો એક જ જરૂર છે સાહેબ કે નાના નાના માણસો મારા વોર્ડમાં રેસિડેન્ટ મકાન બનાવતા હોય અને એમનું જો ડિમોલેશન કરવા જતા હોય તો એ ખરેખર ખરાબ જ કહેવાય એમ. આજે પ્રજાને હું હેરાન કરવા જાય છે જે પ્રજા રાતની મહેનત કરે છે. મેં જેમ કીધું કમિશનર સાહેબને કે રાજકોટમાં બનાવ બન્યો ચાલો તો સુરતમાં સીલ મારવા નીકળી ગયા, રાતોરાત સીલ મારી દીધા સાહેબ. આજે નાનો માણસ છે તે વ્યાજે પૈસા લાવી અને પોતે ધંધો કરી રહ્યો છે તો તમે શું 4 વર્ષ થયા તો તમે કંઈ બાંધકામ અત્યારે તો નથી બની ગયું ને, તો તમે અત્યારે સીલ મારવા ગયા તો તમે અધિકારી ઉપર કેમ પગલાં નથી લેતા? ને અધિકારી સાહેબ રોનકભાઈ જ્યાં સુધી સસ્પેન્ડ નહીં થાય ને જ્યાં સુધી એની ઉપર પગલાં નહીં લઈને રોનકભાઈ સાહેબ ત્યાં સુધી ખરેખર પ્રજાનો જ મરો છે. નરેન્દ્રભાઈ, ને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેને ખુલ્લા પાડો. હું તો પાડીશ, તમે પણ તમારા પક્ષમાં કહેજો. તમે હિંમત કરી એ બદલ ખૂબ ખૂબ આભાર. ખેર, તમારા જેવી જ વાત કુમારભાઈ કાનાણીએ પણ કરી છે. વરાછાના ધારાસભ્ય છે, એમને શું કહ્યું ને એ પણ જોઈ લઈએ. કુમારભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. ભ્રષ્ટાચાર મુદ્દે કુમારભાઈ આપ આક્રોશિત પણ નજરે પડ્યા અને તમારી વ્યથા પણ જાણવા મળી. મારે એ જ જાણવું ને સમજવું છે કયા પ્રકારના ભ્રષ્ટાચારનો કેટલો વ્યાપ વધ્યો છે અને ભ્રષ્ટાચારનો મૂળ મુદ્દો કયો હતો, સાથે જ કેટલી ગંભીર સમસ્યા બની છે હવે આ ભ્રષ્ટાચાર. મુદ્દો હતો વરાછા ઝોનનો ભ્રષ્ટાચારનો મુદ્દો. રોનકભાઈ, બાંધકામના મુદ્દા પર ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર ચાલુ છે, થઈ રહ્યો છે અને અસંખ્ય લોકોની ફરિયાદો વારંવાર આવી રહી છે અને લોકો ત્રાસી ગયા છે.
અત્યારે અમારે વરાછાની અંદર રેસિડેન્ટ સોસાયટીની અંદર કોમર્શિયલનો ખૂબ મોટો વ્યાપ વધી રહ્યો છે. કારણ કે લોકો કોમર્શિયલ મકાનો રોડ પર ના બનાવે, કોમર્શિયલ રેસિડેન્ટ સોસાયટીઓની અંદર કોમર્શિયલ થાય તો એના ખૂબ જ મોટા પ્રમાણમાં ફરિયાદ આવી રહી છે. કારણ કે એક સોસાયટીમાં લોકો કોમર્શિયલ શરૂ કરે, ગોડાઉન આપે, ફેક્ટરીઓ શરૂ કરે, મશીન શરૂ કરે, તો જે લોકો ત્યાં રહેતા હોય છે એને ખૂબ જ મોટી મુશ્કેલી ઊભી થાય છે. અને આ બાબતમાં ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે, ફરિયાદોને ધ્યાનમાં લેવામાં આવતી નથી. અને કેવી રીતે અરજી કરવી એનો શું જવાબ હોઈ શકે? માનો કે મેં કોઈ સોસાયટીમાંથી મારી પાસે ફરિયાદ આવી તો મેં અધિકારીઓને ફરિયાદ કરી, કોઈ કોમર્શિયલ બાંધકામ થઈ રહ્યું છે, તો એનો રસ્તો શું કરવો એ અધિકારી જ પહેલાં ભાઈને શીખવાડે છે કે તમે મને આવી અરજી આપો, આવું ફોર્મ ભરી આપો, આવી બાંહેધરી પત્ર આપો અને તમારું કામ થઈ જશે. તો આ રીતે જે ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. અરે મને તો આશ્ચર્ય એ વાતનું થાય છે કે કોર્પોરેશનના રોડનો ફૂટપાથ એ પણ બંધ બાંધકામમાં કવર કરી લેવામાં આવે. કોમર્શિયલ બાંધકામ ચાલતું હોય, કોર્પોરેશનનો ફૂટપાથ એ પણ બાંધકામ કરી દેવામાં આવે. એની ફરિયાદો થાય તો પણ કોઈ વાતના પગલાં લેવામાં ન આવે. એટલે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ ખૂબ જ ખતરનાક છે, ભયંકર છે. કુમારભાઈ, આપ કહી રહ્યા છો ને, જો એવું જ સુરતમાં ચાલતું હશે ને તો રાજકોટમાં જેવો અગ્નિકાંડ થયો ને એવી સ્થિતિ આપણા સુરતમાં સર્જાશે. કુમારભાઈ, શું આ વહીવટ કરતાઓ રાજકોટ જેવું કંઈક થાય એની રાહ જોઈ રહ્યા છે? આપ શું માનો છો? રોનકભાઈ, રાજકોટની જે ઘટના બની ખૂબ જ ઘટના ગંભીર બની છે, ખૂબ જ દુઃખદ ઘટના બની છે. પરંતુ એ ઘટનાને ધ્યાને રાખીને પણ આપણે જે કામગીરી થવી જોઈએ, રિયલ કામગીરી નથી થતી. અહીંયા જે કંઈ કામગીરી થઈ છે, ખોટી કામગીરી થઈ છે, ખૂબ જ ખરાબ રીતે કામગીરી. આજની તારીખમાં રોનકભાઈ, આજની તારીખમાં નાના નાના રેસ્ટોરન્ટ, એક દુકાનમાં રેસ્ટોરન્ટ ચાલતું હોય, ફરસાણની દુકાન ચાલતી હોય, નાનો ધંધો ચાલતો હોય, તો એવા નાના નાના ધંધાઓની ત્યાં અધિકારીઓ જાય છે અને એને બધું લખીને આપે છે, આટલી વસ્તુ, બીયુસી, ફાયર સેફ્ટી, આ બધું તમારી પાસે છે, એનઓસી છે, આ છે, ગુમાસ્તાધારો છે, ઢીકડું છે, પૂછડું છે, બધું લિસ્ટ આપે છે કાચી ચિઠ્ઠીમાં. નથી, તમે લઈને આવજો, 4 વાગ્યે ઝોન પર આવજો. પેલો ત્યાં ઝોન પર જાય, તમારી પાસે નથી. હવે આ બધું ત્યાં નાની દુકાન ચલાવતો એની પાસે શું હોવાનું? તો એને આ બધું એક વ્યવસ્થિત આખું એવું. રાજકોટની ઘટના બની ત્યાર પછી સીલિંગને નામે પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે, ડિમોલિશનના નામે પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે. આ તો સિઝન ખુલી ગઈ ભ્રષ્ટાચારની. એટલે મારું કહેવાનું એવું છે કે જો અત્યારે સુરત શહેરની અંદર ખૂબ જ આર્થિક સંકળામણ ચાલે છે, ધંધાઓની અંદર ખૂબ જ મંદી છે. નાનો અને મધ્યમ ગરીબ વર્ગનો માણસ ફાંફા મારી રહ્યો છે. આજે રોજે 10-15 આપઘાતો થઈ રહ્યા છે. તો એવે સમયની અંદર ધંધાઓમાં લોકોને મુશ્કેલી છે. તો એ ધંધાઓને મુશ્કેલી, નાના નાના ધંધાઓ ચાલે છે, એને આપણે 100% સેફટી આપણે કરાવવી જોઈએ. પણ એના નામે ભ્રષ્ટાચાર થાય, ધંધાઓ બંધ, રોજગારી બંધ કરી દે, સીલ મારી દે. વહીવટ ના થાય તો સીલ મારી દેવાના. વહીવટ થાય તો કોઈ વાંધો નથી, તો કોઈ ઘટના નથી બનતી. વહીવટ કરો તો કોઈ ઘટના નથી બનતી, તો કોઈ મરણ નથી થતું. ના વહીવટ કરો તો સીલ લાગી જાય, તો કાયદા બતાવે. આ જે વાત ચાલે છે એની સામે મારો વાંધો છે. કુમારભાઈ, કોણ છે લોકો જે સામાન્ય નાગરિકોનો તોડ કરે છે? કોના આશીર્વાદથી, કોના કહેવાથી, કેવી રીતે તોડ કરે છે? અને આ તોડ કરનારા બાપ છે કોણ? આકા કોણ છે? લોકોને જે મારી પાસે ફરિયાદ આવે છે એની પરથી હું તમને 100% કહી શકું કે ઝોનલ ઓફિસરો જે છે વરાછા ઝોનના, એ ઝોનલ ઓફિસરોની અંડરમાં, એના નિગરાની નીચે આ બધું કામ થઈ રહ્યું છે. માનો કે કોઈ મકાનનું ડિમોલેશન કરવા સ્ટાફ જાય, કોર્પોરેશન સ્ટાફ ત્યાં પહોંચે, તો જેવો સ્ટાફ ત્યાં પહોંચે તો સ્ટાફ પહોંચ્યા પછી તરત એ જ મકાન માલિકના ઉપર ફોન આવે કે તમારે ત્યાં ડિમોલેશન ચાલે છે, બાંધકામ તોડવા આવ્યા છે, તો એ અટકાવવું છે તો આવો, મને મળો. આવા લોકોના ફોન આવે છે અને પેલો ભાઈ ત્યાં જાય અને એને મળે અને એ બધો વહીવટો થાય. અમને ચોક્કસ ફરિયાદ કરે છે અને અમને ચોક્કસ કહે છે કે હા ભાઈ, અમારે ત્યાં આવું બધું થાય છે, બાંધકામ ચાલે છે, ત્યાં લોકો આવે છે, અધિકારીઓ આવે છે અને ચા પાણીના પૈસા માગે છે. આ બહુ સ્પષ્ટ અને ખુલ્લી વાત છે. આ જે બધું ચાલે છે એની ઉપર વહીવટી તંત્રની જે પકડ હોવી જોઈએ, વહીવટી વડા
જે છે ચાલો એને ખબર નથી, એના ધ્યાન પર નથી, પણ અમે કહીએ પછી તો ધ્યાન પર આવે કે નહીં? પછી તો એની સામે પગલાં ભરાય કે નહીં? પછી તો એની સામે એક્શન લેવાય કે નહીં? પછી તો આ બંધ થવું જોઈએ કે નહીં? તો વહીવટી તંત્રની વડાની આ જવાબદારી છે. કુમારભાઈ, આનો મતલબ તો એ થયો ને કે સુરતમાં અને સરકારમાં સિસ્ટમ ફેલ છે. સિસ્ટમ ફેલ છે. ચા પાણીના નામે અધિકારીઓ લાખો રૂપિયા ઉઘરાવતા લૂંટતા હોય તો આનાથી વધુ ફેલ્યુઅર સિસ્ટમની કઈ હોઈ શકે? સરકાર નિષ્ફળ છે, સરકારી પ્રશાસનની સિસ્ટમ નિષ્ફળ છે. કુમારભાઈ, એવું થયું ને? અને એની સામે કોઈ કાર્યવાહી થતી નથી, એની સામે કોઈ પગલાં ભરવામાં આવતા નથી, એટલે કોઈને ડર નથી. કોઈ પણ અધિકારીને ડર હોવો જોઈએ. એને ભગવાનનો ડર નથી, ખોટું કરવાનો ડર નથી, એને કોઈ નાના માણસનું મકાન તોડી નાખીશ, એનો ધંધો બંધ કરાવી દઈશ. રોનકભાઈ, માણસને આજે હું તમને એમ કહું કે જે સણિયા ગામની અંદર જે 7 એસ્ટેટોનું બુકિંગ થયું છે, કોટેજ ઇન્ડસ્ટ્રીમાં કોર્પોરેશને મંજૂર કર્યો છે પ્લાન. FSI લોકોએ વેચાતી લઈને મકાનો બનાવ્યા છે, મકાન ઉપર લોન છે, મશીન ઉપર લોન છે, આખો ધંધો જ લોન પર ચાલે છે લોકોનો. અને ત્યાં સણિયા ગામના નાગરિકોએ અમને ન્યુસન્સ છે, આ મશીનો ચાલે છે એટલે અમને ન્યુસન્સ છે, કોર્ટમાં ગયા છે, કોર્ટે કીધું છે કોર્પોરેશનને આ લોકોને સાંભળીને યોગ્ય કાર્યવાહી કરવી. ત્યાં 700 જેવા યુનિટો ચાલે છે, તેમાંથી 17 લોકોને સીલ મારી દીધા છે, બાકીનાને બધા નોટિસ આપ્યા કરે, ડિમોલેશનની ધમકી આપ્યા કરે, કોર્ટમાં ગયા છે, લોકોની ફરિયાદ છે, અને આ બધું ચાલ્યા કરે છે. ત્યાં દલાલો ફર્યા કરે છે, તમારે ત્યાં નોટિસ આવી છે, લાવો, તમારે નોટિસનો નિકાલ કરવો છે, આવો મારી સાથે. આ બધું ચાલી રહ્યું છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે આમાં લોકો, નાના લોકોનું ધ્યાન પર રાખવું જોઈએ. લોકોને બેરોજગાર કરી, ધંધા વગરના કરીને લોકોને આપઘાત કરવો પડે એવી પરિસ્થિતિમાં લોકો મૂકી દે છે. કુમારભાઈ, રાજ્યની અંદર 3 દશકથી ભારતીય જનતા પક્ષ એટલે કે તમારા પક્ષનું શાસન છે. જે સુરતની વાત કરો છો એ મહાનગરપાલિકામાં પણ તમારા પક્ષનું શાસન છે. નાનો માણસ હેરાન થાય છે. તમે જ કહો છો એમ દુનિયાભરની સમસ્યાઓ છે. ભ્રષ્ટાચાર આ હદ સુધી વ્યાપ્યો છે, તો પછી આ સિસ્ટમ સરખી કરશે કોણ? હું એટલા માટે જ મેં આખું આ જે કંઈ અધિકારીઓ દ્વારા જે કંઈ કાર્યવાહી થવી જોઈએ થતી નથી, બેફામ ચાલે છે. અને એટલા માટે જ ગુજરાત સરકારના મંત્રી, પ્રભારી મંત્રી અમારા શહેરના પ્રભારી છે, અને એણે મિટિંગ બોલાવી. એટલે અમારી જે વાત હતી કે જે કંઈ મુશ્કેલી છે, કે તકલીફ છે, લોકોની જે મુશ્કેલીઓ છે, અમારી પાસે જે ફરિયાદો આવે છે, ફરિયાદ એના ધ્યાન પર મૂકી છે કે આવું બધું ચાલે છે, તો આ વહીવટી તંત્ર પર પકડ હોવી જોઈએ અને આની ઉપર એક્શન લેવા આવવા જોઈએ. કુમારભાઈ, તમારી વાત ઉપરથી તો એ વાત સ્પષ્ટ છે કુમારભાઈ, પ્રશાસનની નિષ્ફળતા છે. એ સરકાર ગણો, રાજ્ય સરકાર કે પછી મહાનગરપાલિકા, એક વાત સ્પષ્ટ છે કુમારભાઈ, સામાન્ય નાગરિક હેરાન થઈ રહ્યો છે અને તમે કહી રહ્યા છો એ પ્રકારે ભ્રષ્ટાચાર નિરંકુશ છે. એનો મતલબ આ સૌથી મોટી નિષ્ફળતા છે અને સિસ્ટમ ફેલ છે. સિસ્ટમને લકવો મારી ગયો છે, લકવો. કોર્પોરેશનના પદાધિકારીઓ આની ઉપર નજર હોવી જોઈએ અને એ વહીવટી તંત્ર ઉપર નજર હોવી જોઈએ. પણ હું ચોક્કસપણે માનું છું રોનકભાઈ કે સરકાર અને શાસકો, જે કોર્પોરેશનના શાસકો છે, પદાધિકારીઓ છે, કે સરકારના મંત્રીઓ છે, જે કોઈ પણ હોય, જે પણ વિભાગના હોય, એ જે તે વિભાગના અધિકારીઓ ઉપર 100% પકડ હોવી જોઈએ. હું ચોક્કસપણે માનું છું કે આપણી પકડ કંઈક ને કંઈક ઢીલી પડી છે અને અધિકારીઓ બેફામ બન્યા છે. એની ઉપર બ્રેક હોવી જોઈએ, લગામ હોવી જોઈએ. હવે અમદાવાદના ભ્રષ્ટાચારની, અમદાવાદના ધારાસભ્યોમાં શબ્દોમાં ખુલેલી પોલ જોઈ લઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નાના ગૃહોમાં કોન્ટ્રાક્ટ પર રાખેલા કર્મચારીને 18,000 રૂપિયા પગાર આપવામાં આવે છે, પરંતુ કોર્પોરેશન જે ટેન્ડર બહાર પાડ્યું છે એમાં 36,000 રૂપિયા ભાવ આપવામાં આવે છે અને પેલી પાર્ટી જે ટેન્ડર રહી છે એ કર્મચારીને 18,000 રૂપિયા જ આપે છે. આવું વર્ષે 1 કરોડને 2 વર્ષમાં 1,95,00,000 રૂપિયા જેટલી માતબર રકમનું કોર્પોરેશનને નુકસાન થયું છે. કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોનું જો એમના પોતાના શાસનમાં કામ ન થતું હોય અને આજે ધારાસભ્યશ્રીઓ દ્વારા ચીમકી પણ આપવામાં આવી
કે જો અમારા કામ થશે નહીં તો આવનારી સંકલનની મિટિંગની અંદર રાજ્યના મુખ્યમંત્રીશ્રી જે અમદાવાદ શહેરના ધારાસભ્ય છે અને આ સંકલનની મિટિંગમાં અમારે ના છૂટકે એમને હાજર રાખવા પડશે. એટલે આ પરિસ્થિતિ આપ સમજી શકો છો કે બાબુઓના રાજની અંદર કોંગ્રેસ હોય કે ભાજપ હોય, પ્રજાલક્ષી કામો કોઈ સંજોગોમાં થતા નથી. ગામ જે હોય, શહેર જે હોય, વિભાગ જે હોય, તમામની અંદર અલગ અલગ રંગરૂપથી ભ્રષ્ટાચાર છે તે હકીકત છે. અત્યાર સુધી વિપક્ષ કહેતું હતું, હવે શાસક પક્ષના નેતાઓ કહેવા લાગ્યા છે. આશા રાખીએ આ અનલિમિટેડ ભ્રષ્ટાચાર, આઉટ ઓફ કંટ્રોલ ભ્રષ્ટાચાર, ઓફ ડેટેડ ભ્રષ્ટાચાર થઈ જાય અને ત્યારે શક્ય બનશે આપણે બોલીએ, ભ્રષ્ટાચારના વિરુદ્ધ આપણે અવાજ ઉઠાવીએ, સાથે આપણે પણ નિર્ધાર કરીએ ગમે તે થાય હું લાંચતો નહીં જાઉં. મજબૂર ન થશો, મજબૂત થાઓ. તમે મજબૂત નથી થતા ને એટલે જ નફટ નાલાયક લૂંટારાઓ આપણને લૂંટી જાય છે અને ભ્રષ્ટ વહીવટ કરે છે, ભ્રષ્ટાચાર કરે છે. ફરીથી કહું છું, મજબૂર ના થશો, મજબૂત